નમસ્કાર, હું પ્રવીણ. પાડોશી દેશ કે જે દેશનો જન્મ ભારતના કારણે થયો, પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બન્યું, એ જ બાંગ્લાદેશમાં અફરાતફરીનો માહોલ છે. તખ્તાપલટ થઈ ચૂક્યું છે. વડાપ્રધાન શેખ હસીના, જે હવે પૂર્વ વડાપ્રધાન થઈ ચૂક્યા છે, કેમ કે રાજીનામું આપ્યા બાદ તેમને સેનાના હેલિકોપ્ટરમાં ઉડાન ભરી અને મહત્વની અપડેટથી આ બુલેટિનની શરૂઆત કરીએ. એ હેલિકોપ્ટર પહોંચ્યું છે ભારતના યુપીના ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર. હવે આ હેલિકોપ્ટરનું જેવું લેન્ડિંગ થશે, અહીંથી તેઓ લંડન જાય તેવી પણ શક્યતાઓ છે. પણ 4 દશકાઓ બાદ ફરીથી આ દ્રશ્યો હિન્ડન એરપોર્ટ બહારના છે. અંદરના જે દ્રશ્યો આવશે તમારી સામે લાવશું, પરંતુ 4 થી 4.5 દશકા બાદ જે પરિસ્થિતિ બાંગ્લાદેશમાં સર્જાઈ છે, એ પરિસ્થિતિ છેલ્લા 2 મહિનાથી વણસેલી હતી. અને એવી તો વણસી કે વિદ્યાર્થીઓ સહિત લાખો લોકો રસ્તા પર આવી ગયા, આંદોલનો થયા, પોલીસ કર્મીઓ સહિત ઘણા બધા માસૂમોના જીવ ગયા. એવું લાગતું હતું કે કદાચ ડેમેજ કંટ્રોલ થઈ જશે, પરંતુ સ્થિતિ ત્યાં સુધી વણસી કે આજથી 45-49 વર્ષ બાદ જે સ્થિતિ હતી, સેનાનું શાસન, એ તરફ હવે સંભવત બાંગ્લાદેશ જઈ રહ્યું છે. એક સમય હતો 2 વર્ષ પહેલા જ્યારે બાંગ્લાદેશના આર્થિક મોડેલની ચર્ચા થતી હતી, પરંતુ અત્યારે બાંગ્લાદેશમાં સ્થિતિ બદથી બદતર છે. એ હેલિકોપ્ટર જેને બાંગ્લાદેશથી ઉડાન ભરી અને લાઈવ ટ્રેકિંગમાં જ્યારે સામે આવ્યું કે કદાચ દિલ્હી કે ભારતના કોઈ પણ ભાગમાં આવી શકે છે, જે સામરિક મહત્વ છે બાંગ્લાદેશનું, અને સાથે સાથે જે પાડોશી દેશ સાથે જે સંબંધો છે, કેમ કે જન્મ જ બાંગ્લાદેશનો આપના કારણે થયો. એ વાત અલગ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો પશ્ચિમ બંગાળ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં થોડો વધુ છે. પણ આ હેલિકોપ્ટરથી જે રવાના થયા હતા, દેશ છોડ્યો શેખ હસીનાએ, અને સેનાનું નિવેદન આવે છે કે મધ્યસ્થ સેના ટેક ઓવર કરી રહી છે. હવે મોહમ્મદ ઉર રહેમાન જે છે, શેખ હસીનાના પિતા, જેને ફાધર ઓફ ધ નેશન પણ કહેવાય છે, તેમના સ્ટેચ્યુની તોડફોડ હોય કે પછી સાથે સાથે એ ચાહે શેખ હસીનાની ઓફિસ કે ઘર હોય, સંસદ હોય, તમામ જગ્યાએ લૂંટફાટ મચી છે. 4 લાખ લોકો રસ્તા પર છે અને પરિસ્થિતિ બેકાબુ છે. તમે કહેશો કે ગુજરાતમાં કેમ આ ચર્ચા કરી રહ્યા છો, પણ આજે જે રીતે શેર બજારે આમ તો વૈશ્વિક મંદીના કારણે ઉથલ મચાવી, પાડોશી દેશમાં પણ જે સ્થિતિ ઊભી થાય છે, તેની અસર પડકારોના ભાગરૂપે આપણે પણ પડે છે. એ ચાહે અફઘાનિસ્તાન હોય, પાકિસ્તાન હોય, નેપાળ હોય કે પછી બાંગ્લાદેશ કે શ્રીલંકા હોય. દ્રશ્યો એવા જ છે કે જે શ્રીલંકામાં તખ્તાપલટ થયો તે સમયે દર્શાવાયા હતા. ત્યાં પણ ટોપ લીડર્સ અચાનક જ દેશ છોડીને જતા રહ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કેમ કે જ્યારે 75ની વાત થાય, શેખ હસીનાના પિતા સહિત સભ્યોની 18 સભ્યોની હત્યા થઈ હતી, અને ત્યારે પણ ભારતે મદદ કરી હતી બાંગ્લાદેશને. આપણી સાથે 2 ખાસ મહેમાન જોડાશે. અમિતભાઈ ધોળકિયા જોડાશે, વિદેશી બાબતોના નિષ્ણાંત, અને સાથે સાથે પૂર્વ એમ્બેસેડર કેતનભાઈ શુક્લા આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. કેતનભાઈ, આપથી શરૂઆત કરીએ. આમ તો 1.5-2 મહિનાથી જે પરિસ્થિતિઓ હતી, બહુ ઓછી શક્યતા હતી કે ડેમેજ કંટ્રોલ થાય, પણ બાંગ્લાદેશની જે પરિસ્થિતિ છે, આપણે ભારતના સંદર્ભમાં જોઈએ, હિન્ડન એરબેઝ પર હેલિકોપ્ટર ઉતર્યું છે, એવા અહેવાલ મળી રહ્યા છે. આ ઉથલ પાથલથી ભારતને શું અસર, અને ભારતનું સ્ટેન્ડ, અને ભારત પર પડનારી આવનાર સમયમાં અસરો? એ છેલ્લા 6 જૂનથી જે એજિટેશન શરૂ થયું તો વણસી ગઈ હતી. હવે આપણા જે આપે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો, તો 1971થી આઝાદીમાં આપણે બહુ એમની આઝાદીમાં બહુ મોટો ભાગ ભજ્યો છે. હમણાં 2 મહિના પહેલાં હું બાંગ્લાદેશમાં હતો, તો ત્યાંના મ્યુઝિયમમાં કે લોકોમાં ભારત અને ઇન્દિરા ગાંધીની ઇમેજ ઘણી ઊંચી છે. ઇવન મુજીબુર રહેમાનની બી ઇમેજ ઘણી સારી છે. પણ શેખ હસીનાનું જે છેલ્લું ઇલેક્શન થયું, તો એની અંદર આપણે અમેરિકા અને યુરોપિયન યુનિયને બહુ વાંધો ઉઠાવ્યો હતો કે ઓથોરિટેરિયન ગવર્મેન્ટ છે. આપણા સંબંધો સારા છે, આપણે બાંગ્લાદેશ સાથેના સંબંધો જેને કહેવાય કે 71થી અત્યાર સુધી કન્ટિન્યુઅસ બહુ સારા રહ્યા છે. આ એક બહુ મોટી વસ્તુ છે, કારણ કે 2009થી શેખ હસીના બાંગ્લાદેશમાં પાવરમાં છે. ખાલી નાના મોટા જે ઇસ્યુ છે એ સિવાય બાંગ્લાદેશ સાથેના સંબંધો આપણા ઘણા સારા છે. અત્યારે જે પડોશી દેશો છે, તેમાં થોડા મહિના પહેલાં નેપાળમાં ગવર્મેન્ટ ચેન્જ થઈ, એમાં હોલી આવ્યા. માલદીવના ઇલેક્શનમાં જે એન્ટી ઇન્ડિયા કહી શકીએ અને પ્રો ચાઇના ગવર્મેન્ટ આવી. શ્રીલંકામાં પરિસ્થિતિ વણસેલી છે, પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાનમાં સંબંધો. એટલે આપણે કહી શકીએ કે ભૂતાન સિવાય આજના દિવસમાં કોઈ પણ પડોશી દેશમાં સ્થિરતા છે નહીં. અને બીજી એક અગત્યની વસ્તુ એ છે કે શેખ હસીના જે આવે છે, એમની સિસ્ટર જોડે
એ મારા ખ્યાલથી હિન્ડોન એરપોર્ટ પરથી આગળ જતા આજે જ કદાચ મોટા ભાગે લંડન જતા રહેશે. હવે જે નવી ગવર્મેન્ટ આવશે એ ગવર્મેન્ટમાં અત્યારે હાલમાં તો એમના જનરલ વકારુજ રહેમાને ટેક ઓવર કર્યું છે, પણ 2009 પછી જે છેલ્લું ઇલેક્શન 7 જાન્યુઆરી 2004માં થયું એમાં 224 એમના જીત્યા હતા અને 62 ડમી. એટલે આપણે કહી શકીએ કે જે મેઇન ઓપોઝિશન પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી ખાલિદા જિયા એ હાઉસ એરેસ્ટમાં હતા, એમણે પાર્ટિસિપેશન ના કર્યું. બીજા એક જનરલ હતા ઇરશાદ, એમની પાર્ટીને પણ 12 સીટો મળી છે, જાતીય પાર્ટી. તો ઓવરઓલ હવે જે આર્મી છે અને ઓપોઝિશન છે, કારણ કે ત્યાંની ઓવરઓલ બાંગ્લાદેશના લોકોને ભારત માટે ઘણું માન છે, પણ આ થવાનું કારણ એક તો એ છે કે જે ઇલેક્શન હતા એ વ્યવસ્થિત થયા નથી. એટલે કે ડેમોક્રેસી માટે એ અને 5મી ઓગસ્ટે એ લોકોએ કોલ આપ્યો હતો કે ઢાકા ચલો, તો 5 લાખ લોકો આવ્યા. મોટાભાગની જે આમ કહેવાય કે ડેમોક્રેસીમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોય છે કે એક ચેનલ હોવી જોઈએ કે જેમાં લોકો એમને એ એક્સપ્રેસ કરી શકે એમના વ્યૂ. હ્યુમન રાઇટ વાયોલેશન, રેમ્પન્ટ કરપ્શન, એટલે ફેસબુક, ટિકટોક અને વોટ્સઅપ બધા મીડિયાને બાન કરી દીધા હતા. એટલે ઓવરઓલ આખું જે આંદોલન હતું એ સ્ટુડન્ટોએ 30% રિઝર્વેશન જે એમના સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાનીઓ માટે હતું એમાંથી આખી મુવમેન્ટ આખા બાંગ્લાદેશમાં સ્પ્રેડ થઈ ગઈ. અને પર્ટિક્યુલરલી કહી શકીએ કે જે એમનું વલણ હતું શેખ હસીનાનું એ આપખુદશાહીવાળું તો રહ્યું. તો જે છોકરાઓ એટલે આપણે કહીએ ને કે યંગ જનરેશન, એમાં પણ મહિલાઓએ બહુ આગળ પડતો ભાગ ભજવ્યો છે. અને જે એને કંટ્રોલ કરવા માટે જે પગલાં લેવામાં આવ્યા કે એમાં સિવિલિયન, ઇવન નાના બાળકો, યુનિસેફ કહે છે 32 ચિલ્ડ્રન ડાઈડ ઇન ધીસ ડ્યુરિંગ ધીસ એજિટેશન, એટલે જે ફાયરિંગ કર્યું એ ઇનડિસ્ક્રિમિનેટ હતું. આ બધી પરિસ્થિતિ જોતા પર્ટિક્યુલરલી મુખ્ય કારણ એ હતું કે બાંગ્લાદેશનું ઇકોનોમી સારી ડેવલપ થઈ રહી હતી. નવું ઢાકા ઘણું સારું બનાવ્યું છે, પણ જે ઢાકા સિટી સ્ટુડન્ટ અને પબ્લિક, તો જે અનએમ્પ્લોયમેન્ટ છે, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશનની ઇનઇક્વાલિટી અને જે ઇકોનોમી છે, તો આમાં $10 બિલિયન તો આંદોલનમાં નુકસાન થયું. પણ ઓવરઓલ ઢાકામાં કે સ્ટુડન્ટમાં આખા બાંગ્લાદેશમાં કોટા સિસ્ટમને લીધે એક રીતે કહી શકીએ કે જે અસંતોષ ફેલાયો હતો. તો ડેમોક્રેસીમાં કરપ્શન, ઇલેક્શન વ્યવસ્થિત ના થાય અને જે ચેનલ હોય કે જે યુટ્યુબ છે કે ટિકટોક અને સોશિયલ મીડિયા, એમાં વ્યૂઝ એક્સપ્રેસ ના કરવા મળે તો એ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ એ ડિક્ટેટરશિપની એક પછી એક નિશાનીઓ હતી કેતનભાઈ. કેમ કે જ્યારે યુથ હોય છે, આપણે તમે જે વાત જોડી અમિતભાઈ પાસે પણ આ સવાલ લઈને જઈશ, પણ એક ક્વિક કોમેન્ટ એના માટે. આપણે જેપી મુવમેન્ટની જ્યારે પણ ભારતીય ઇતિહાસની વાત કરીએ છીએ, ભારતીય રાજનીતિની વાત કરીએ છીએ, મુદ્દાઓ ઘણા બધા હતા. એક મેસનું બિલ વધે છે, વિદ્યાર્થીઓનું આંદોલન થાય છે, સ્ટેટ વાઇઝ અલગ અલગ સેન્ટર પર જાય છે અને દિલ્હીમાં થોડા સમય પછી સરકાર પડી જાય છે. એટલે તેમાં પણ વિદ્યાર્થીઓ રોલમાં હતા. તો એ ડિક્ટેટરશિપની જે નિશાનીઓ હતી એક પછી એક, શું લાગતું હતું કે એ લોકો ડેમેજ કંટ્રોલ કરી લેશે? કેમ કે મુજીબુર રહેમાનની આપણે વાત કરીએ છીએ, જે થિયરી હતી કે વન પાર્ટી ડેમોક્રેસી એ સમયે પણ, તો એ જ પેટર્ન પર અત્યારે શક્ય નથી. આપની વાત બરાબર છે, કારણ કે મુજીબુર રહેમાને જ્યારે આઝાદી અપાઈ ત્યારે ઘણા પોપ્યુલર હતા. આપણે જે નહેરુ 1964 સુધી રહ્યા, એટલે એ જે પહેલા દશકા સુધીમાં એ હતું એ બરાબર હતું. પણ જે આપણે ગુજરાતમાં નવનિર્માણ જોયું હતું, પછી આ આગળ જતા જે જેપી મુવમેન્ટ જોઈ, તો જે સ્ટુડન્ટ હોય છે એ દરેક આંદોલનમાં એ લોકોની બહુ મહત્વની ભૂમિકા રહેતી હોય છે. અને મેં બાંગ્લાદેશમાં જોયું હતું કે જે સ્ટુડન્ટ છે એ લોકોને એમ્પ્લોયમેન્ટ સાથે સાથે લોકશાહી કે જે સપ્રેશન છે, ત્યાં જે સ્ટુડન્ટ યુનિયન હતું ત્યાં એક જ સ્ટુડન્ટ યુનિયન છે અવામી લીગનું. બાકીના સ્ટુડન્ટ યુનિયનને સપ્રેસ કરી દેવામાં આવ્યા હતા. અને જે બીજા 2-3 યુનિયન હતા એ બધા અવામી સાથે, એટલે જે કહેવાય ને કે સ્ટુડન્ટની ફિલિંગ જ્યાં સુધી ઇકોનોમી સારી હોય, જ્યાં સુધી બધી પરિસ્થિતિ સારી હોય, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ જ્યારે ઇકોનોમી કથળતી જાય અને લોકતાંત્રિક મૂલ્યોનો ધ્વંસ વધારે પડતો થઈ જાય, ત્યારે આ સ્ટુડન્ટ મુવમેન્ટ લાગી રહ્યું હતું કે શેખ હસીના માટે કંટ્રોલ કરવાનું મુશ્કેલ છે. એટલે ખાલી એક સમયની વાત હતી કે આ ઓગસ્ટમાં થાય કે પછી થાય, અને બહુ જલ્દી થયું. એનું એક કારણ છે કે આખા બાંગ્લાદેશમાં સ્પ્રેડ થઈ ગયેલું હતું. અને જે પોલીસ અને આર્મીએ જે પગલાં લીધા એ હજુ બહાર નથી આવ્યા, પણ એ લોકોએ રસ્તે જતા લોકોને, નાના બાળકોને, નિર્દોષ સિવિલિયનને અને 20,000 લોકો જેલમાં ગયા. અને 1000 એટલે 250 ઓફિસર, આપણો 1000 જેટલા લોકો જે કહેવાય કે સ્ટુડન્ટ. તો આ પરિસ્થિતિમાં આ થવાનું નક્કી હતું. અને ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જાન્યુઆરી ઇલેક્શન પછી દેખાતી હતી. એટલે આ જે થયું છે અણધાર્યું નથી,
પણ ખાલી સમય કે ક્યારે થશે તો એ ઓગસ્ટમાં છઠ્ઠીએ થયું. ઓકે, અમિતભાઈ, ઓગસ્ટ ક્રાંતિનો મહિનો કહેવાય છે. હવે ત્યાંનું યુથથી માંડીને માત્ર રિઝર્વેશનનો ઇસ્યુ હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ જાય અથવા તો 71ની વોરમાં જે સ્વતંત્રતા સેનાનીઓ છે એમનું રિઝર્વેશન ઘટાડવામાં આવે, એ પણ એક બહુ મોટો મુદ્દો હતો. પણ સાથે સાથે એવી ઘણી બધી બાબતો હતી. આપણે જ્યાં સુધી ઇકોનોમિકલી કોઈ ગ્રો કરે કંપની, બાંગ્લાદેશના એટલા માટે જ મેં આર્થિક મોડલની વાત કરી 2 વર્ષ પહેલાં તે ચર્ચા થતી હતી. એ વાત અલગ છે કે ચીનના કેટલા દેવામાં દબાઈ ગયું છે અને શું શું આપી દીધું છે. પણ આ તમામ પરિસ્થિતિઓ એશિયામાં, જ્યાં સુધી એક તો ઇકોનોમી સૌથી મોટો પ્રશ્ન છે, આપણે ઇકોનોમીમાં સુપર પાવર બનવાની વાત કે જે પણ ભવિષ્યના સપનાઓ છે અથવા આપણે જે ગોલ સેટ કર્યા છે, આ જે હેપનિંગ છે પાડોશી દેશમાં, તેનાથી ભારતને શું અસર પડશે? અમિતભાઈ. પ્રવીણભાઈ, ભારતને માટે આજનો દિવસ અને ભારતની વિદેશ નીતિ માટે ખરેખર એક ચિંતાજનક ઘટના તરીકે સામે આવ્યો છે. બાંગ્લાદેશ એક જ દેશ હતો દક્ષિણ એશિયામાં જેને ભારતનો સૌથી ભરોસાપાત્ર આપણે મિત્ર કહી શકીએ. અને આ મિત્રતાનો જે વિકાસ થયો, આર્થિક રીતે સંબંધો વિકસ્યા છેલ્લા 15 વર્ષમાં, સાથે સાથે કનેક્ટિવિટીના જે પ્રોજેક્ટ્સ, રોડ કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટી અને એનર્જીનો જે ટ્રેડ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિકસ્યો, એ બધાની પાછળ મુખ્ય કારણ હતું શેખ હસીના વાજેદની સરકાર અને શેખ હસીના વાજેદનો ભારત પ્રત્યેનો પર્સનલ લેવલે તો એમનો એક સ્નેહ હતો જ, પણ સાથે સાથે ડિપ્લોમેટિક લેવલે અને રાજકીય લેવલે પણ ભારતના મિત્રતાને એક મુખ્ય ઘટક એમની વિદેશ નીતિનું બનાવ્યું હતું એ હતું. હવે આજની આ ઘટના થઈ એને કારણે ભારતની ઉપર ઘણી વિપરીત અસરો પડવાની સંભાવના છે અને ભારતની વિદેશ નીતિ આ વિપરીત અસરોનો કેવી રીતે સામનો કરવો એ વિશે એક નવી વ્યૂહરચના કરવી પડશે. પહેલી વિપરીત અસર થશે, મેં કહ્યું એ પ્રમાણે, આપની બોર્ડર સિક્યોરિટી ઉપર, ખાસ તો આસામ અને પશ્ચિમ બંગાળ. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 4000 કિલોમીટરની બોર્ડર છે અને બાંગ્લાદેશ સાથેની જમીન બોર્ડર ભારતની સૌથી મોટી બોર્ડર છે કોઈ પણ દેશની સરખામણીમાં. તો આ 4000 કિલોમીટરની જે બોર્ડર છે એ બોર્ડર ઉપર સિક્યોરિટી વધારે સખત કરવી એ ભારત માટે અનિવાર્ય થશે. એનું કારણ 2 છે. એક તો ત્યાંથી આવામી લીગ અને શેખ હસીના વાજેદને જે લોયલ એવા વ્યક્તિઓ અને એવા જે સમર્થકો છે એ ભારતમાં રેફ્યુજી તરીકે આવવાની કોશિશ કરશે કે તમે અમને શરણ આપો, કારણ કે નવી મિલિટરી સરકાર અને બીએનપી અને જમાતે ઇસ્લામીના જે ત્યાં રાજકીય જૂથો છે એમને હવે શારીરિક રીતે કદાચ પરેશાન કરશે. એટલે રેફ્યુજી ઇન્ફ્લક્સ આ એક મુદ્દો ઊભો થશે. બીજું, ત્યાંની જે હિન્દુ પ્રજા છે એના ઉપર બપોરથી હુમલા શરૂ થઈ જ ગયા છે. એવી પણ કંઈક ખબર આવવા માંડી છે કે ઇસ્કોન અને બીજા મંદિરોમાં આ જે પ્રોટેસ્ટર્સ છે એમણે આગચંપીની ઘટના કરી છે. એટલે ત્યાંની હિન્દુ પ્રજાને પણ CAA હેઠળ કદાચ ભારતમાં નાગરિકત્વ આપવા માટે અથવા તો ભારતમાં એમને શરણ આપવા માટે, એ લોકો ભારતના નાગરિક થવા તૈયાર ન પણ થાય, પરંતુ એક ટેમ્પરરી શરણ માટે જો એ લોકો અપીલ કરે તો શક્ય છે કે પશ્ચિમ બંગાળ કે અન્ય નજીકના જે રાજ્યો છે બાંગ્લાદેશ બોર્ડરના, ત્યાં ભારતીય સરકારે કોઈક વિશેષ વ્યવસ્થા કરવી પડે. એટલે ત્યાંની જે હિન્દુ માઇનોરિટી છે એની સુરક્ષા પણ ભારતની વિદેશ નીતિ માટે એક મહત્વનો પ્રશ્ન થશે. ત્રીજી જે સૌથી ચિંતાજનક બાબત છે એ છે કે આ આખી જે પ્રોટેસ્ટ છે એ ઉપર છેલ્લી રીતે જોવા જઈએ તો કોટા માટે થઈ, પરંતુ છેલ્લા કેટલા દિવસથી એ વાત તો સ્પષ્ટ હતી કે શેખ હસીના વાજેદની સરકારે પણ કોટા પાછો ખેંચી લીધો હતો. સુપ્રીમ કોર્ટે એને સસ્પેન્ડ કરી દીધેલો અને શેખ હસીના વાજેદે પોતે જ સુપ્રીમ કોર્ટમાં સરકાર વતી એવી અપીલ કરી હતી કે હવે કોટા વાપસ ખેંચી લો. તેમ છતાં પણ આ પ્રોટેસ્ટ ચાલુ રહી. તો એની પાછળ મને લાગે છે કે વિદેશના કેટલાક તત્વોનો હાથ હોય એ પણ આપણે નકારી ન શકીએ, કારણ કે શેખ હસીના વાજેદની અમેરિકા તરફથી અને ભારત તરફથી જે નીતિ હતી એ સ્વાભાવિક છે કે ઘણા દેશોને એ અનુકૂળ ન હતી. એટલે જો કોઈ વિદેશી તત્વો દ્વારા આ આખી પ્રોટેસ્ટને
પ્રોત્સાહન આપવામાં આવ્યું, એને ફંડિંગ આપવામાં આવ્યું, એની વ્યૂહરચનામાં પણ ક્યાંક એમનો હાથ રહ્યો હોય. અને આપણે જાણીએ છીએ કે કદાચ આ એક વિદેશી જે ઘટક છે તે ચીન પણ હોઈ શકે અને પાકિસ્તાન પણ હોઈ શકે. તો આવું જો થાય ભવિષ્યમાં કે મિલિટરી સરકાર પાકિસ્તાન અને ચીન તરફ વધારે વલણ એનું સાનુકૂળ બનાવે તો ભારત માટે એક બીજો મોટો પડકાર ઊભો થાય. અને છેલ્લે જે ઇસ્લામિક ફંડામેન્ટાલિસ્ટ ગ્રુપ્સ બાંગ્લાદેશમાં બહુ મોટી સંખ્યામાં ફેલાઈ રહ્યા છે, ખાસ તો જમાતે ઇસ્લામી અને હફાજતે ઇસ્લામ એવા જે બે ગ્રુપ્સ છે જેને હસીના વાજેદે ઘણે અંશે નિયંત્રણમાં રાખ્યા. આ બધા જ ગ્રુપ્સ ક્યાંક ને ક્યાંક આ પ્રોટેસ્ટની પાછળ હતા. અને બીએનપીની સરકાર પણ જો આવી, અત્યારે તો ખબર નથી કે આ મિલિટરી સરકાર કેટલું લાંબુ શક્ય છે કે થોડા વર્ષો સુધી મિલિટરી સરકાર જ ત્યાં ચાલુ રહે બાંગ્લાદેશમાં. તો મિલિટરી સરકાર ચાલુ રહે કે પછી બીએનપીની સરકાર આવે, આ ઇસ્લામિક ગ્રુપ્સ જે છે, ફંડામેન્ટાલિસ્ટ ગ્રુપ્સ છે, એને ત્યાં સારી એવી મજબૂતાઈ આ બંને સરકારો દ્વારા પ્રાપ્ત થશે. અને ભારતની સલામતી માટે ખાસ તો આ એક બીજી ચિંતાજનક બાબત છે. એટલે મને લાગે છે કે ભારતની વિદેશ નીતિએ છેલ્લા 15 વર્ષથી જે વ્યૂહરચના સાથે બાંગ્લાદેશ સાથે આપણી વિદેશ નીતિનું સંચાલન કર્યું હતું, આખી જ વ્યૂહરચના હવે આપણે પુનર્વિચાર કરી અને એક નવી સ્ટ્રેટેજીથી, નવી ટેક્ટિક સાથે બાંગ્લાદેશની આ નવી સરકાર સાથે ડીલ કરવું પડશે. ઓવર ટુ યુ પ્રવીણભાઈ. ઓકે, કેતનભાઈ, બીબીસીએ સવાલ કર્યો છે કે વાય ઇન્ડિયા ઇઝ સાયલેન્ટ. હવે એ સવાલ તો થતા રહેશે, પણ જે બેકિંગ રહેશે, આપણે દરેક વખતે ઘણી બધી ડિબેટોમાં તમે પણ વાત કરી છે કે વ્યૂહાત્મક રીતે ચાઇના જે રીતે ભારતને ચોતરફ સાગરથી ઘેરી રહ્યું છે, અલગ અલગ પોર્ટ પરથી બેકિંગ ચાઇનાનું રહેવું છે. વન બેલ્ટ વન રોડ લઈ લઈએ અથવા તો બલુચોનો જે મુદ્દો છે, પાકિસ્તાનમાં સેના તો બટ ઓબ્વિયસ સેના દેશ ચલાવે છે અને એ જે બેકિંગ ચાઇનાનું છે. તો હવે આ તમામ પરિસ્થિતિઓમાં જો આટલું લેણું છે બાંગ્લાદેશ પર ચીનનું, અને ચીનના હિડન ઇન્ટરેસ્ટ પણ છે, આટલું ઇન્વેસ્ટમેન્ટ પણ છે, તો આ બધી જ પરિસ્થિતિઓમાં જે વ્યૂહાત્મક અથવા તો રણનીતિની જે વાત કરી આવનાર સમયમાં ભારત માટેની, એને શું પડકાર હવે 4 ગણો વધી જશે આ સમયમાં? કેમ કે જે પરિસ્થિતિઓ 71માં હતી, કદાચ સમય સાથે અત્યારે પરિસ્થિતિઓ અલગ છે અને અલગ ધરી રચાઈ રહી છે, જે અલગ અલગ જગ્યાએ યુદ્ધો ચાલી રહ્યા છે, અને એ પરિસ્થિતિમાં સાઉથ એશિયા અને ભારત. આ બે વસ્તુ છે. એક તો જે ચાઇનાની પોલિસી છે સ્ટ્રિંગ ઓફ પર્લ, તો એ બાંગ્લાદેશ અને ચાઇનાના સંબંધો પણ સારા છે અને એમનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. ઇવન ત્યાં આગળ ડિફેન્સમાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચાઇનાએ બહુ મોટો રોલ ભજવ્યો છે. તો એ પરિસ્થિતિમાં એક બીજી વસ્તુ એ છે કે અમેરિકા, એમના સંબંધો બાંગ્લાદેશ જોડે જોઈએ એટલા સારા નથી. એમણે ઇલેક્શન પહેલાં પણ બહુ ક્રિટિસાઇઝ કર્યું હતું. જ્યારે શેખ હસીના અમેરિકા ગયા ઇલેક્શન પહેલાં, તો બાઇડેન એમને મળ્યા હતા અને બાંગ્લાદેશના ઘણા જનરલો પર, આર્મી ઓફિશિયલ અને ગવર્મેન્ટ ઓફિશિયલ પર અમેરિકામાં સેન્કશન છે. એટલે એ લંડન જવાની વાત કરે છે, લંડનમાં હવે લેબર ગવર્મેન્ટ છે. તો અમેરિકા અને યુરોપિયન યુનિયન જે નીતિ હતી એનાથી બહુ ખુશ નહોતા. ઇલેક્શન પહેલાં એ લોકોએ એમને બહુ સખત રીતે ક્રિટિસાઇઝ કર્યા હતા. અને આપણા સંબંધો ઘણા સારા, જે અમિતભાઈએ કહ્યું, પણ ઓવરઓલ પરિસ્થિતિ ટેમ્પરરી થોડી ખરાબ રહેશે. પણ બાંગ્લાદેશ અને આપણા સંબંધો એટલા બધા, જે કહેવાય કે બીએનપી જેમણે ઇલેક્શનનો વિરોધ કર્યો હતો, તો આમાં એક વસ્તુ અગત્યની એ છે કે જનરલ વકરુલ રહેમાન જે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે, એ કેટલા વખત પછી ઇલેક્શન ડિક્લેર કરશે. તો જ્યાં સુધી આર્મી રહેશે ત્યાં સુધી પરિસ્થિતિ થોડી ઘણી તાળે રહેશે. બીજી એક અગત્યની વસ્તુ એ છે કે બાંગ્લાદેશમાં અત્યાર સુધી જે અમિતભાઈએ કહ્યું કે એ લોકો સેક્યુલર ગવર્મેન્ટ માનતા હતા, કે જે કોઈ પણ ફોરેન ડેલિગેશન આવે તેમને ત્યાં આગળ બુદ્ધિસ્ટ બહુ મોટા મઠ છે, ત્યાં ઇન્ડિયાએ ત્યાં આગળ સ્કૂલ અને કોલેજમાં બિલ્ડિંગો બનાવ્યા છે. તો પરિસ્થિતિ હિન્દુઓ અને બુદ્ધિસ્ટ લોકો માટે સારી હતી. હવે જે આમાં ઓપોઝિશન પાર્ટીમાં છે, શેખ ખાલિદા જિયાદ અને રોશન ઇરશાદ, કે બંને જે આર્મી જનરલના વાઇફ છે, તેમાં જમાતે ઇસ્લામનો રોલ રહે છે. એટલે ઓવરઓલ જે આ આંદોલન થયું છે એ સ્વયંભૂ જેવું કહી શકાય. એની અંદર હવે આર્મીએ ટેક ઓવર કર્યું છે. તો જે ફંડામેન્ટલ લોકો છે એ લોકોનો રોલ થોડો ઘણો વધી જશે. અને એવી પરિસ્થિતિમાં જે સમાચારો આવે છે કે અમુક મંદિરો અને હિન્દુઓ પર એ ટેમ્પરરી પ્રોબ્લેમ રહેશે, પણ ઓવરઓલ 6-8 મહિનામાં આર્મી જો કન્ટિન્યુ કરશે તો પરિસ્થિતિ થોડી તાળે પડી જશે.
અને એ પછી જો ઇલેક્શન વ્યવસ્થિત રીતે થયા તો ઓવરઓલ ભયંકર પ્રોબ્લેમ નહીં થાય. પણ ભારતે સાવચેત એટલા માટે રહેવું પડશે કે જ્યાં જ્યાં આર્મી ટેક ઓવર કરે છે તો ત્યાં ચાઇના માટે કંટ્રોલ કરવું વધારે સહેલું પડી જાય છે. જ્યાં સુધી ડેમોક્રેસી હોય એ આપણા માટે કાયમ સારું રહેતું હોય છે. એટલે આ પરિસ્થિતિમાં નેપાળમાં ગવર્મેન્ટ ચેન્જ થઈ છે, માલદીવમાં ગવર્મેન્ટ ચેન્જ થઈ છે, પાકિસ્તાનમાં થઈ છે અને બહુ એટલી બધી સ્ટેબલ નથી, અને બાંગ્લાદેશમાં. તો બાંગ્લાદેશ અને ભૂતાન બે આપણે માટે બહુ સ્ટ્રોંગ એલાય હતા. તો એ પરિસ્થિતિમાં આપણે વિધિ સ્થિતિમાં બહુ સાવચેતી રાખવી પડશે, કારણ કે આપણે ઇલેક્શન પહેલાં એમને સપોર્ટ કર્યો હતો. પણ અમેરિકા અને યુરોપિયન યુનિયન એ ઇલેક્શન પહેલાં 6 મહિના એમણે બહુ ક્રિટિસાઇઝ કર્યું હતું. અમેરિકાના એમ્બેસેડર ઓપોઝિશન પાર્ટીને મળવા ગયા હતા. બીએનપીના શેખ ખાલિદા જિયા હાઉસ એરેસ્ટમાં છે, તેમની પોપ્યુલારિટી વધશે. ઇરશાદ છે અને ફંડામેન્ટલ. તો આ પરિસ્થિતિમાં અવામી લીગ હવે 6-8 મહિના પછી કેટલી પોપ્યુલારિટી એમની રહે છે, કે જે મને નથી લાગતું ઇલેક્શન જીતવા માટે ઇઝી. એટલે આપણા માટે પરિસ્થિતિ પહેલા જેટલી ઘણી સારી નહીં રહે. ઓકે, એક ક્વિક 1.5 મિનિટનો સમય છે અમિતભાઈ, આપનું ફાઇનલ રિએક્શન, કન્ક્લુઝન. ભારત માટે હું કેતનભાઈ સાથે એગ્રી થાઉં છું કે થોડા મહિના સુધી પરિસ્થિતિ કદાચ સાનુકૂળ નહીં રહે, પરંતુ બાંગ્લાદેશની જે ભૌગોલિક સ્થિતિ છે અને જે વ્યૂહાત્મક સ્થિતિ છે એવી છે કે ભારતના સપોર્ટ વગર બાંગ્લાદેશ ચાલી શકે એમ પણ નથી. લગભગ $18 બિલિયન જેટલી ભારતની એક્સપોર્ટ બાંગ્લાદેશમાં જાય છે. એટલે બાંગ્લાદેશની જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એના માટે પણ એનું ભારત પર ડિપેન્ડન્સ છે, એની વીજળીની જરૂરિયાત માટે ભારત પર ડિપેન્ડન્સ છે. અને ભૌગોલિક રીતે એટલો ઘેરાયેલો છે કે ચીન સીધી રીતે એને મદદ કરી શકે એમ નથી. એટલે ભારતે આંતરિક પરિવર્તનને સ્વીકારી અને આવનારા સમયમાં મિલિટરી સરકારની સાથે અને ભવિષ્યમાં જે કોઈ પણ ચૂંટાયેલી સરકાર હોય એની સાથે પુનઃ વાટાઘાટો શરૂ કરી અને ભારતના સંબંધો ફરી પાછા એટલા સુમેળભર્યા બની જાય એ માટેનો પ્રયાસ કરવો જોઈએ. આંતરિક પરિસ્થિતિ સાથે સીધી રીતે આપણી વિદેશ નીતિને આપણે જોડવી ના જોઈએ. પ્રવીણભાઈ, 30 સેકન્ડમાં એક સાહેબ, જે વિદેશ નીતિની વાત થઈ રહી છે, એસ જયશંકર, કેમ કે જે આજે હેડલાઇન બની છે, સુબ્રમણ્યમ સ્વામીએ જે ટ્વીટ કર્યું હતું, સુબ્રમણ્યમ સ્વામીએ જે કહ્યું હતું કે ચાઇનાના કિસ્સામાં કે ચાઇના સામે દેશના નેતાઓ અથવા તો સત્તાધારી પાર્ટી ઘૂંટણીએ છે. હવે આ જે ચેલેન્જીસ અત્યારે આવી રહી છે એમાં વધુ એક હેડેક કે અપેક્ષિત હતો, એ હિસાબથી આપણે રણનીતિઓ તૈયાર રાખી હશે? તૈયારી તો હશે જ મને લાગે છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી અને ગઈકાલે તો લગભગ એ નિશ્ચિત થઈ ગયું હતું કે હસીના વાજેદને સરકારમાંથી હવે જવું પડશે અને કદાચ મિલિટરી કૂ થશે. એટલે મને લાગે છે કે ભારતનો બેકઅપ પ્લાન તૈયાર જ હશે અને વાટાઘાટ કદાચ નવી સરકાર સાથે આપણા ત્યાંના હાઈ કમિશનર દ્વારા અને આપણી વિદેશ નીતિની ચેનલો દ્વારા આપણા તરફથી જે એમને કહેવાનું હશે તે આપણે અત્યારે કંઈ પણ ચૂક્યા હશું. પરંતુ ભારત વિરુદ્ધ એક ત્યાં લોકોમાં ગુસ્સો છે છેલ્લા ઘણા દિવસોથી. અને ઇવન મોહમ્મદ યુનુસ કે જે નોબેલ પ્રાઇઝ વિનર છે એમણે પણ ગઈકાલે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભારતે એમને નિરાશ કર્યા છે. આ આખી પ્રોટેસ્ટમાં ભારતે સો કોલ્ડ ન્યુટ્રાલિટી બતાવી અને બાંગ્લાદેશના લોકોને નિરાશ કર્યા છે. એટલે થોડી પોપ્યુલર લેવલે પણ ભારતે એક સોફ્ટ પાવર દ્વારા ભારતની ઇમેજ ત્યાં વધારે સુધરે એ માટેની કોશિશો કરવી જોઈએ. ઓકે, એક વાક્ય અટલ બિહારી વાજપેયીનું યાદ આવે છે ક્લોઝિંગમાં કે તમે ગમે તે બદલી શકો, પાડોશી નથી બદલી શકતા. અને પાડોશીઓમાં પણ આપણી જે સ્થિતિ છે અને જે પાકિસ્તાનમાં જે સ્થિતિ ઊભી થઈ અથવા તો નેપાળમાં છેલ્લા 4 કે 5 વર્ષમાં જે સ્થિતિ ઊભી થઈ છે અને બાંગ્લાદેશમાં હવે, તો આ તમામ પરિસ્થિતિઓમાં ભારતની વિદેશ નીતિ અને આવનાર સમયમાં જે તૈયારીઓ છે એ કેટલી દુરસ્ત છે તૈયારીઓ, અને આવનાર સમયમાં સ્ટેન્ડ, કેમ કે ઇકોનોમિકલ પાવરથી માંડીને ઇકોનોમી પણ પ્રશ્ન છે, સાથે સાથે શાંતિ પણ પ્રશ્ન છે, અને જે સોફ્ટ કોર્નર છે આ કન્ટ્રી માટે અથવા તો આ કન્ટ્રી માટે જે ભારત અત્યાર સુધી કરતું આવ્યું છે એ ફરીથી એ મદદો કરવામાં કયા કયા પડકારો પણ આવનાર સમયમાં ભારત માટે હશે, એ પણ એક બહુ મોટો મુદ્દો છે. ધન્યવાદ કેતનભાઈ શુક્લા અને અમિતભાઈ ધોળકિયા ચર્ચામાં જોડાવા બદલ. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.